નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના 2025-26 તેની અંદર રકમની અંદર થોડોક વધારો થયો છે। તો કેટલી રકમની અંદર વધારો થયો છે તેની વાત કરવાના છીએ। કોને કોને મળશે આ યોજનાનો લાભ તેની પણ વાત કરવાના છીએ। પહેલા ખાસ કરીને નવા મિત્રો ચેનલની અંદર જોડાણા હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો પહેલા કેટલી સહાય મળતી હતી અને હવે કેટલી સહાય મળે છે આ પ્રધાનમંત્રી આવાસ યોજના તેની અંદર મિત્રો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેટલો વધારો કરવામાં આવ્યો છે તેની વાત કરવાના છે। પ્રથમ હપ્તાની અંદર કેટલા મળે છે, ત્યાર પછી બીજા હપ્તાની અંદર કેટલા મળે છે, ક્યારે કયો હપ્તો મળે છે તેની સંપૂર્ણ માહિતી એક આ નાના એવા વિડીયોની અંદર દોસ્તો આપણે મેળવવાના છે। તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર જોવા મળશે। શરૂઆત કરીએ આજના આ વિડીયોની। ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધી ટોટલ 1,20,000 રૂપિયા છે તે આપવામાં આવતા હતા, પરંતુ તેના બદલામાં હવે કુલ 1,70,000 રૂપિયાની સહાય છે તે મળવા પાત્ર થશે તેવું આપણા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘર બનાવવાનો સામાન છે તે મોંઘો થતા ખેડૂતો તથા સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તેની અંદર 50,000 રૂપિયાના વધારાની સહાય જાહેર કરી દીધી છે। મિત્રો પહેલા 1,20,000 રૂપિયા મળતા હતા, પરંતુ મુખ્યમંત્રીને ક્યાંક ધ્યાને આવ્યું કે આ 1,20,000 રૂપિયા છે તે આ મકાન બનાવવામાં થતા નથી અને હાલ મોંઘવારી પણ વધી ગઈ છે, એટલા માટે મુખ્યમંત્રીએ તેની અંદર 50,000 રૂપિયા છે તેનો વધારો કરી દીધો છે। 2025-26 બજેટની અંદર ટોટલ 1,10,000 લાભાર્થીઓ માટે આ વધારાની સહાય છે તે ચૂકવવામાં આવશે। તો કે 2025-26 બજેટ રજૂ કર્યું તેની અંદર મુખ્યમંત્રીએ કીધું કે 1,10,000 જેટલા લોકો છે તેમને આ વધારો છે તે લાભ મળવા પાત્ર થશે અને આના માટે તેમને ટોટલ 550 કરોડ રૂપિયા છે તે ફાળવવામાં આવ્યા છે। ત્યાર પછી વાત કરીએ તો કે કુલ સહાયમાંથી તો કે 98,000 છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને ત્યાર પછી 72,000 નો વધારો રહેશે, તો કે 72,000 છે તે કેન્દ્ર સરકારના ભંડોળમાંથી આપવામાં આવશે। તો 98,000 પ્લસ 72,000 બંને ભેગા કરીએ તો ટોટલ 1,70,000 રૂપિયા થાય। ગામડાના લોકોને પોતાનું ઘર મળે એ માટે સરકારે એક મોટો નિર્ણય લઈ આવી છે। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જેના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા તેમને 1,20,000 મળતા હતા, તેની અંદર 50,000 નો ઉમેરો કર્યો, એટલે કે હવે ટોટલ 1,70,000 છે તે મળવા પાત્ર થશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો કે કેમ વધારવામાં આવી સહાય ને કેટલા લોકોને ફાયદો થશે। તો કે ગ્રામ વિકાસ મંત્રી આપણા રાઘવજી પટેલ છે તેના દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો। વિગત તેને આપી, ઘણી બધી વિગતો આપવામાં આવી। ગામડાના મકાન બનાવવા માટે સામાન જેમ કે તેની અંદર સૌપ્રથમ રેતી, કપસી, સિમેન્ટ, ત્યાર પછી સ્ટીલના પાઇપ છે વગેરેના ભાવ ખૂબ વધ્યા છે। અંતરિયાળ વિસ્તારો હોય જે જગ્યાએ માલ સામાન પહોંચાડવાનો ખર્ચ પણ વધી જતો હતો। આ તમામ મુદ્દાઓ તેમને ધ્યાનમાં આવી। આ મુદ્દાઓ ધ્યાનમાં આવતા જ તેમણે રજૂઆત કરી આપણા મુખ્યમંત્રીને। મુખ્યમંત્રીએ આ નિર્ણય છે તેમનું મિત્રો છે સોલ્યુશન લાવી અને આની અંદર ટોટલ 50,000 નો વધારો કરી દીધો છે। અંતરિયાળ વિસ્તારોમાં માલ સામાન પહોંચાડવાનો ખર્ચ વધી જતો હતો। આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ પ્રજાલક્ષી મોટો નિર્ણય લીધો છે। વર્ષ 2025-26 બજેટની અંદર વધારાની સહાય ટોટલ 1,10,000 છે લાભાર્થીઓને મળશે। આની રકમ આપણે આગળ વાત કરી તે રીતે 550 કરોડ છે તે જોગવાઈ કરી છે। મુખ્યમંત્રીએ એમ પણ કીધું કે ચાલુ વર્ષની અંદર ટોટલ 11,606 લાભાર્થીઓને 58 કરોડથી વધુની સહાય છે તે ચૂકવાઈ પણ ગઈ છે। આપણા મુખ્યમંત્રીએ સાથે સાથે કહ્યું કે ટોટલ 11,606 એવા લાભાર્થીઓ છે તેમને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે અને તેમને 1,70,000 ની સહાય છે તે આપવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આપણે વાત કરીએ તો કે પ્રધાનમંત્રીએ વધુમાં માહિતી આપતા કીધું કે હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તાની અંદર પૈસા મળશે। તો કઈ રીતે હપ્તા મળશે તો વાત કરીએ। સૌ પ્રથમ હપ્તો
પ્રથમ હપ્તાની વાત કરીએ તો પ્રથમ હપ્તો છે તે 30,000 છે તે આવાસ મંજૂર થાય એટલે તમારા બેંક અકાઉન્ટની અંદર 30,000 જમા કરવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો કે બીજો હપ્તો છે તે પ્લેન એટલે કે મિત્રો પ્લેન પાયા, જે લેવલ તમે પાયો બનાવો ત્યારે તમને ટોટલ 80,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી તો કે ત્રીજા હપ્તાની વાત કરીએ તો કે છત ભરવામાં આવે ત્યારે તમને 50,000 રૂપિયા આપવામાં આવશે. અને ચોથો હપ્તો તો કે આવાસ, તમારું મકાન પૂર્ણ થઈ જાય ત્યારે તમને 10,000 રૂપિયા આપવામાં આવશે. તો આ ટોટલ છે તે 1,70,000 રૂપિયા આવી રીતે આપવામાં આવશે. આમ કુલ સહાય 1,70,000 આપવામાં આવશે. આમાંથી 98,000 છે તે રાજ્ય સરકાર, જ્યારે 72,000 છે તે કેન્દ્ર સરકાર દ્વારા તેમના ભંડોળમાંથી આપવામાં આવશે. સાથે સાથે મંત્રીએ એવું કહ્યું કે આ વધારાની સહાય ગામડાના લોકોને ઘર બનાવવાની વખતે પૈસાની તકલીફ ન પડે, ઘરનું કામ ઝડપથી પૂર્ણ થઈ જાય, આ માટે નિર્ણય વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે, ગામડાને સમૃદ્ધ બનાવવા માટે ખૂબ જ મદદરૂપ થશે. દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી યોજનાઓની માહિતી અમે સમયસર લઈને આવતા હોઈએ છીએ.